મિત્રો, આજે ગુજરાતની જનતાને અતિ ગંભીર મુદ્દા પર મારે ધ્યાન દોરવું છે। મુદ્દો એવો છે કે ગુજરાતમાં હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તો સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા પાછલા 5 વર્ષમાં ભાજપનું શાસન હતું અને એમાં એ લોકો નિષ્ફળ ગયા છે। ખૂબ ભ્રષ્ટાચાર કર્યો, લોકોના કોઈ કામ ન કર્યા, એટલે લોકો હવે એમને જાકારો આપવાના છે અને જે પ્રકારે આમ આદમી પાર્ટીને સમર્થન મળી રહ્યું છે, આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે, જેનાથી ગભરાઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ઈશારા પર આજે ગુજરાતની પોલીસ ખૂબ એક્ટિવ થઈ ગઈ છે। અમારા જેવા નેતાઓને કઈ રીતના ડિસ્ટર્બ કરવા, અમારા નેતાઓ કાર્યકરોને કઈ રીતના ડિસ્ટર્બ કરવા, એનું ગુજરાતનું પોલીસ આજે કામ કરી રહી છે। આજે આપે જોયું હશે કે ગુજરાતમાં આ માર્ચ મહિના દરમિયાન અમારા નેતાઓને કાર્યકરો પર 34 જેટલી એફઆઈઆરો થઈ, 34 એફઆઈઆરો, અને એ 34 એફઆઈઆરોમાં 150 જેટલા અમારા ગુજરાતના નેતાઓને, કાર્યકરોને એ લોકોએ કોઈ પણ વાક ગુના વગર એરેસ્ટ કર્યા, એમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, એમને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા કે ભાઈ તમે આમ આદમી પાર્ટી છોડી અને તમે કામ કરો। આમ આદમી પાર્ટીમાં કેમ કામ કરો છો? એમના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા, લેપટોપ જપ્ત કરવામાં આવ્યા, એમના પરિવારને ડિસ્ટર્બ કરવામાં આવ્યા, એમની ગાડી કઈ છે, બધી જ પ્રકારની તજવીજ ગુજરાતના સાબરકાંઠા એસપી, જુનાગઢ એસપી, જામનગર એસપી, ભાવનગર એસપી, કચ્છના એસપી, બધા જ લોકોએ કર્યું છે। નર્મદામાં પણ ગઈકાલે આમલેથા પોલીસ સ્ટેશનમાંથી બાબુ જમાદાર કરીને એક જમાદારે અમારા 5 આગેવાનોને ફોન કરીને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા। એ લોકોએ ના પાડી, નથી ગયા, તો એમના ઘરે સાંજે એ લોકોએ ગયા અને આવી બધી માહિતીઓ લેવા, એવી રીતના ગરુડેશ્વર તિલકવાળા। એટલા માટે અમે લોકોને કહેવા માંગીએ છીએ કે આ શું છે, આટલો બધો ડર? આ એક લોકશાહી છે અને લોકશાહીમાં બધા જ પક્ષના લોકોને ચૂંટણી લડવાનો અધિકાર છે। જે પણ ઉમેદવારો તરીકે દાવેદારી કરી છે એમનું સર્વે થાય છે, એમના ઘરેથી એમને દબાણ કરીને બોલાવવામાં આવે। એટલે આપના માધ્યમથી અમે એવા ભાજપના નેતાઓને અને પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી એ આંદોલનકારી લોકોથી બનેલી પાર્ટી છે। અમે ગુજરાતની જનતાના ન્યાય માટે લડીએ છીએ। અમે ક્યારે આવી ખોટી એફઆઈઆરો, ખોટા કેસો કે ખોટી જેલોથી અમે ડરવાના નથી। અમે એનાથી પણ